આર્ટિકલ 368 જે છે એ બંધારણની અંદર સુધારા કરવા માટેનો છે. તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ માટેનું પ્રોસેસ જે છે એ બતાવે છે આર્ટિકલ 368. હવે આર્ટિકલ 368 પ્રમાણે 3 પ્રકારથી બંધારણમાં સુધારા થઈ શકે. એક જે છે એ કહે છે સિમ્પલ મેજોરિટી, બીજું કહે છે સ્પેશિયલ મેજોરિટી. આ જે મેજોરિટીની ટાઈપ્સ પણ આપણે સમજવાની છે. અને ત્રીજું કહે છે સ્પેશિયલ મેજોરિટી પ્લસ 50% સ્ટેટ્સ જે છે એની બહાલી જોઈશે. હવે આ જે સિમ્પલ મેજોરિટીથી વસ્તુઓ ચેન્જ થશે એ 368ના પરવ્યુ એટલે કે વ્યાપની બહાર રહેશે. ફોર એક્ઝામ્પલ, આપણે જમ્મુ અને કાશ્મીરની જે સ્ટેટ હતું એને 2 કેન્દ્ર પ્રશાસિત પ્રદેશ, 2 યુનિયન ટેરેટરીઝમાં ડિવાઈડ કરી નાખ્યું છે. તો એ સિમ્પલ મેજોરિટીથી થયું છે અને એની અંદર કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારણા નંબર નથી પડ્યો. સમજાયું અહીંયા સુધી બધાને? પણ સ્પેશિયલ મેજોરિટી અને સ્પેશિયલ મેજોરિટી પ્લસ 50% સ્ટેટ્સની બહાલી, આ જે છે આ બંનેની અંદર આટલું ઇઝીલી વસ્તુ નહીં થાય. હવે આના માટે આપણે ચલો સમજીએ ટાઈપ્સ ઓફ મેજોરિટી, કે ભાઈ સંસદની અંદર બંધારણમાં ચેન્જ કરવું હોય કે કોઈ પણ બાબત કરવી હોય તો એમાં થાય છે વોટિંગ. હવે આ વોટ